अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल का, काल क्या बिगाड़े उसका भक्त है वो महादेव का। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, ત્યારે અમારી અબતકની ટીમ પંચનાથ મહાદેવ મંદિરે આવી છે। તો આપણે જાણીશું કે પંચનાથ દાદાનો પરચા શું છે, મહાદેવનું મહત્વ શું છે। મહાદેવનું મહત્વ એવું છે કે આપણે દિલથી મનોકામના માની મહાદેવને તો પંચનાથ દાદા પૂરી કરે છે। તો ચાલો જાણીએ કે મહાદેવના શું પરચા છે અને શું મહત્વ છે। આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર હોવાથી આપણે જાણીએ રાજકોટના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર વિશે, જ્યાં હજારો શ્રદ્ધાળુ ધર્મપ્રેમી ભાવિકો પૂજન અર્ચન આરાધના કરે છે। આજથી 146 વર્ષ પહેલા અંગ્રેજી સરકારે મંદિર હેતુ માટે જમીન વિનામૂલ્યે આપતા અહીં પંચનાથ મહાદેવ મંદિર 1874ની સાલમાં નિર્માણ થયેલ હતું। 1970ની આજુબાજુ મંદિરના ટ્રસ્ટ બનતા તેમાં સુધારા વધારા કરવામાં આવેલા છે। પંચનાથ મહાદેવ મંદિરમાં પ્રથમ 5 ભગવાન હતા, જેમાં મહાદેવ, માતાજી, રામ, લક્ષ્મણ, જાનકી, શીતળામાં અને ગાયત્રીમાં એમ 5 હોવાથી પંચનાથ મંદિર કહેવાયું। અહીં શ્રાવણ મહિનામાં બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। પંચનાથ મહાદેવ કી જય। મારું નામ યોગેશભાઈ ભટ્ટ, પંચનાથ મહાદેવ મંદિર રાજકોટના સેવકગણ। પંચનાથ દાદાની સ્થાપના અંદાજિત 148 વર્ષથી સ્થાપના થયેલ છે। પંચનાથ રાજકોટની અંદર 2 મહાદેવ, એક પંચનાથ મહાદેવ અને એક રામનાથ મહાદેવ, ત્યાં સ્વયંભૂ પંચનાથ દાદા દરેક ભક્તોને પોતાની સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે। હું મારો પોતાનો દાખલો આપું, પંચનાથ દાદાના આશીર્વાદથી મને ઘણું મળેલ છે અને ઘણું મળતું રહે એવી પંચનાથ દાદા આગળ પ્રાર્થના। પંચનાથ મહાદેવના ટ્રસ્ટીગણો પંચનાથ દાદાની કૃપાથી મોટી મોટી હોસ્પિટલ બનાવેલ છે। અહીંયા અનેક ડૉક્ટરો, મહાનુભાવો ડૉક્ટર વિનામૂલ્યે પોતાની સેવા આપે છે। પંચનાથ દાદાના સાનિધ્યમાં નાના બાળકો પ્લે હાઉસથી પહેલાં ધોરણ સુધીની સ્કૂલની વ્યવસ્થા કરેલ છે અને અતિ કૃપા પંચનાથ દાદાના ભક્તો ઉપર આવેલ છે। શ્રાવણ પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ, શિવ પૂજા, આ માસની અંદર તમે ઓમ નમઃ શિવાયના જપ મંત્ર કરવાથી મહાદેવ સ્વયંભૂ સાંબ સદાશિવ આશુતોષ તમારી મનોકામના પરિપૂર્ણ કરે છે। અને પૂર્ણ શ્રાવણ માસની અંદર જે કોઈ મનુષ્ય મહાદેવના જપ તપ કરશે તો આખા માસની અંદર ગમે ત્યારે ભગવાનના દર્શન થઈ શકે છે। પંચનાથ દાદાના સાનિધ્યમાં શ્રાવણ માસની અંદર દાદા સ્વયંભૂ દર્શન દે છે ગમે તે ઘડીએ। એ મારો જાત અનુભવ છે। અમે લોકોએ બધા ગણો સ્વયંસેવકો અને પૂજારીજીએ પંચનાથ દાદાના દર્શન કરેલ છે। પંચનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણું બધું સારી વ્યવસ્થા આપે છે ભક્તજનોને। અહીંયા મેડિકલ સહાય પણ ઓછા દરે કરવામાં આવેલ છે પંચનાથ દાદાની કૃપાથી। નાના મોટા ઓપરેશનો પણ પંચનાથ દાદાના આશીર્વાદથી સફળ બને છે। કોરોના કાળની અંદર પંચનાથ દાદાની કૃપાથી પંચનાથ હોસ્પિટલે જે સહાય કરી છે એના આશીર્વાદથી જ બધા ટ્રસ્ટીગણો, બધા સ્વયંસેવકો પંચનાથ દાદાના કૃપાથી આગળ ધપી રહ્યા છે। મહાદેવ ઉપર તમે જે ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુ જન્મ પાપ સંહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમસ્તુ 3 પાનનું બિલી આ મંત્ર બોલવાથી મહાદેવ ઉપર ચડાવો
એટલે એનો ગુજરાતીમાં અર્થ થાય છે ત્રિગુણમ, એટલે 3 ગણું તમને પુણ્ય મળે છે. ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ તો ત્રિનેત્ર, એટલે ત્રિનેત્ર મહાદેવના ઉપર તમે બીલી ચડાવો. ત્રિઆયુ જન્મ, આખા જન્મ સુધી તમારે નિરોગી રહ્યો એવી બીલીપત્રનું મહત્ત્વ ગણવામાં આવે છે આ મહાદેવજી ઉપર. જય શ્રી કૃષ્ણ. મારું નામ પીના સુનિલભાઈ સોમૈયા છે. અમે પંચનાથમાં જ રહીએ છીએ અને પંચનાથ મંદિર જે બહુ વર્ષો જૂનું છે કે અને બધા તહેવારો બહુ સારી રીતે અને સરસ રીતે અહીંયા ઉજવાય છે. બધી પૂજાઓ બહુ વ્યવસ્થિત રીતે થાય છે અને દર પાંચમ શ્રાવણ મહિનામાં બધી સરસ રીતે અહીંયા બહુ જ સારું બધી ભગવાનની પૂજાઓ ને બધું થાય છે. હું છેલ્લા 20 વર્ષથી હું આવું છું અહીંયા પંચનાથ દાદાના મંદિરે દર્શન કરવાને. શ્રાવણ મહિનામાં અને પરસોત્તમ મહિનામાં ને સરસ બધી રીતે ભગવાન પંચનાથ મંદિરે સરસ શણગારવામાં આવે છે. બહુ સરસ રીતે પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શંકર ભગવાનનું તો બહુ સારું મહત્ત્વ છે અને જેને કહેવાય કે બધાએ બહાર ગામથી ને આખા રાજકોટમાંથી ક્યાંથી માણસો દર્શન કરવા આવે છે કે જે પંચનાથ દાદાના સ્પેશિયલ દર્શન કરવા આવે છે કે દાદાના દર્શન કરવાથી બધાને બહુ સારું લાગે છે.